અમદાવાદ શહેરને ફરી એકવાર સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ સ્થાન આપવાના હેતુથી એએમસી દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026 અંતર્ગત વિશેષ કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટના નવા આદેશ બાદ સોલિડ વેસ્ટના નિયમોને અમલ કરવા માટે વર્કશોપનું આયોજન કરાયું. કાર્યક્રમમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર, અન્ય અધિકારીઓ હાજર રહ્યા. પરંતુ ચૂંટાયેલા કાઉન્સિલરો, કમિટી ચેરમેન અને અનેક પદાધિકારીઓની હાજરી અત્યંત પાંખી રહી. તો બીજી તરફ જાહેર સંબોધનમાં મેયરે ગેરહાજરી અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે મહત્વપૂર્ણ માહિતી આપવા માટે કાર્યક્રમ યોજાયો, તેમ છતાં ઘણા સભ્યો હાજર રહી શક્યા નથી. તેમણે વધુમાં કહ્યું કે શહેરને સ્વચ્છ સિટી સાથે ગ્રીન સિટી બનાવવા સરકારના નવા નિયમોનો કડક અમલ થશે અને અમદાવાદીઓને પણ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર અને માન્ય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે આપણે આ કામ કરવા જઈ રહ્યા છીએ. આવનાર દિવસમાં દરેક નાગરિકના ઘર સુધી અમે 4 ડસ્ટબિન પહોંચાડવાનો પણ પ્રયાસ કરીશું અને સૌ નગરજનો આ દિશામાં આગળ વધવું, કારણ કે આવનાર દિવસની અંદર આપણે આ શહેરને સૌથી સ્વસ્થ શહેર બનાવવાના દિશામાં આગળ વધવાનું છે. જે પણ કાઉન્સિલરો ગેરહાજર રહેલ છે એ બધાને જ નોટિસ આપી અને પૂછવામાં આવશે કે આ કાર્યક્રમમાં કેમ હાજર નતા રહ્યા, અને અગાઉ પણ આવા જો કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા જે લોકોને મૌખિક સૂચના આપી હતી પણ આજના કાર્યક્રમમાં નથી રહ્યા, તો બધા જ કાઉન્સિલરશ્રીઓ જે પણ ગેરહાજર છે એમનો લિખિતમાં ખુલાસો પૂછવામાં આવશે. આગળ વાત કરીએ, સુરેન્દ્રનગરમાં હથિયાર સાથેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં યુવક કે જેણે પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો, રતનપરમાં રહેતા યુવકે ફેમસ થવાની ઘેલછામાં હથિયાર સાથેનો વિડીયો વાયરલ કર્યો હતો. આ મામલે પોલીસે યુવક સામે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું.